યુએસમાં એક ટિપિકલ ઇન્ડિયન પ્રોફેશનલ કે ફેમિલી જે રેન્ટલ અપાર્ટમેન્ટની શોધખોળમાં છે, એમણે હવે દર મહિને એવરેજ $2,000 રેન્ટ આપવું પડી રહ્યું છે. ખાલી 5 વર્ષમાં રેન્ટ 36% સુધી વધી ગયું છે. HUD એટલે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટનો નવો રિપોર્ટ કહે છે કે આ રેન્ટ પ્રેશરમાં ઇમિગ્રેશનનો મેઝરેબલ રોલ રહ્યો છે, ખાસ કરીને રેન્ટલ માર્કેટમાં. આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે કેવી રીતે ઇમિગ્રેશન, હિસ્ટોરિકલ હાઉસિંગ શોર્ટેજ, ઝોનિંગ રિસ્ટ્રિક્શન અને ઇન્વેસ્ટર એક્ટિવિટીએ મળીને યુએસ રેન્ટલ માર્કેટને કેટલું ટાઈટ કરી દીધું છે. સાથે જ ઇન્ડિયન્સને પ્રેક્ટિકલ એડવાઇસ પણ આપીશું કે આ માર્કેટમાં કેવી રીતે કેરફુલ રહેવું. સૌથી પહેલા HUD ની ફાઇન્ડિંગ્સ પર નજર નાખી દઈએ તો 2021 થી 2024 ની વચ્ચે યુએસમાં ફોરેન બોર્ન પોપ્યુલેશન લગભગ 6 મિલિયનનો સ્પાઇક થયો હતો, જે અમેરિકન હિસ્ટ્રીમાં આટલી જલ્દી પોપ્યુલેશન ગ્રોથનો સૌથી મોટો રેકોર્ડ છે. આ પોપ્યુલેશન ગ્રોથની ડાયરેક્ટ ઇમ્પેક્ટ હાઉસિંગ ડિમાન્ડ પર પડી. HUD એસ્ટિમેટ કરે છે કે કેટલાક રીજન્સમાં ઇમિગ્રેશને હાઉસિંગ ડિમાન્ડ ગ્રોથનું 100% કન્ટ્રીબ્યુશન કર્યું અને નેશનલ વાઇડ રેન્ટલ ડિમાન્ડ ગ્રોથમાં લગભગ 2/3 હિસ્સો ફોરેન બોર્ન પોપ્યુલેશનનો રહ્યો. આ એનાલિસિસ ખાલી અનડોક્યુમેન્ટેડ માઇગ્રન્ટ્સ સુધી લિમિટેડ છે, પણ પ્યુ રિસર્ચ સેન્ટરના એસ્ટિમેટ્સ પ્રમાણે 2023માં અનડોક્યુમેન્ટેડ પોપ્યુલેશન લગભગ 14 મિલિયનની આસપાસ હતી. કેલિફોર્નિયા અને ન્યુયોર્ક જેવા સ્ટેટ્સમાં આ ઇમ્પેક્ટ સૌથી વધારે દેખાઈ રહ્યો છે. ત્યાં નોન સિટીઝન હાઉસ હોલ્ડની ગ્રોથ રેટ 2019 પછી નિયરલી ડબલ થઈ ગઈ. 2015 થી 2019માં આ ગ્રોથ 7% હતી, જ્યારે 2019 થી 2023માં જમ્પ કરીને 13% થઈ ગઈ. આ રેપિડ ડિમાન્ડ ઇન્ક્રીઝના સમયે હાઉસિંગ સપ્લાય પહેલાથી જ બહુ વધારે કન્સ્ટ્રેન્ટ હતી, એટલે જ રેન્ટલ માર્કેટ પર પ્રેશર વધારે વધી ગયું. પણ એ સમજવું જરૂરી છે કે ઇમિગ્રેશન એક જ સમસ્યા નથી. હાઉસિંગ એનાલિસ્ટ કહે છે કે કરંટ શોર્ટેજ ઘણા વર્ષોથી થઈ રહી છે. બેંક રેટ પ્રમાણે રૂટ્સ ગ્રેટ રિસેશન 2007 થી 2008માં હતી. એ સમયે હાઉસિંગ માર્કેટ કોલેપ્સ થઈ ગયું હતું. હોમ બિલ્ડિંગ ઓલમોસ્ટ સ્ટોપ થઈ ગઈ હતી. બિલ્ડર્સ બેન્કરપ્ટ થઈ ગયા હતા. કન્સ્ટ્રક્શન ફાઇનાન્સિંગ પૂરી થઈ ગઈ અને ન્યૂ હાઉસિંગ સ્ટાર્ટ ડ્રેમેટિકલી રિડ્યુસ થઈ ગઈ. ક્રુશિયલી યુએસ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી ક્યારેય પ્રી-2008 બિલ્ડિંગ લેવલ્સ સુધી રિકવર નથી કરી શકી. એક બેલેન્સ્ડ હાઉસિંગ માર્કેટમાં લગભગ 5 થી 6 મહિના સુધીનો અવેલેબલ હાઉસિંગ સપ્લાય હોવો જોઈએ, જે આજે યુએસમાં આ ખાલી 3.5 મહિનાનો છે. પેન્ડેમિક પછીથી ઇમ્પ્રુવમેન્ટ થયું છે, પણ હજી હેલ્ધી સપ્લાયથી ઘણું ઓછું છે. આ કન્ટેક્સ્ટમાં ઘણા એક્સપર્ટ માને છે કે ઇમિગ્રેશનને હાઉસિંગ ક્રાઇસિસ ક્રિએટ નથી કર્યું, પણ પહેલાથી બ્રોકન માર્કેટ પર એક્સ્ટ્રા પ્રેશર નાખ્યું છે. અનડોક્યુમેન્ટેડ માઇગ્રન્ટ્સ રેન્ટલ ડિમાન્ડ વધારતા હોય છે, પણ આ સિસ્ટમ લોંગ ટર્મ અંડર બિલ્ડિંગ ઝોનિંગ રેસ્ટ્રિક્શન્સ, લેબર શોર્ટેજ અને રાઇઝિંગ કન્સ્ટ્રક્શન કોસ્ટના કારણે પહેલાથી કન્સ્ટ્રેન્ટ હતું. ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી પણ એક મોટું ફેક્ટર છે. Realtor.co ના રિપોર્ટ મુજબ Q1 2024માં 14.8% હોમ્સ ઇન્વેસ્ટર્સે ખરીદેલા છે, જે હાઈએસ્ટ રેકોર્ડ શેર છે. આ હોમ્સનો મોટો હિસ્સો રેન્ટ કે ફ્લિપ માટે ખરીદવામાં આવ્યો હતો, જેનાથી ઇન્ડિવિડ્યુઅલ બાયર્સ માટે પ્રોપર્ટીઝ ઓછી થઈ ગઈ અને રેન્ટલ સપ્લાય ટાઈટ થઈ ગઈ. એનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ એ થયો કે રેન્ટ પ્રાઇઝિસ સતત વધી અને વુડ બી હોમ ઓનર્સને માર્કેટમાં એન્ટ્રી અઘરી થઈ ગઈ. તો ઇન્ડિયન્સના પર્સપેક્ટિવથી જોઈએ તો રેન્ટલ માર્કેટ સર્વાઇવલ અને પ્લાનિંગ હવે જરૂરી થઈ ગયા છે. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે તમે જે રીજનમાં રહેવા માંગો છો ત્યાં નોન સિટીઝન હાઉસ હોલ્ડની ગ્રોથ અને રેન્ટલ ડિમાન્ડ કેવું છે. કેલિફોર્નિયા, ન્યુયોર્ક જેવા સ્ટેટ્સમાં પ્રેશર વધારે છે, એટલે કે ઇન્ડિયન્સે રિયાલિસ્ટિક બજેટ બનાવવું અને ફ્લેક્સિબલ હાઉસિંગ ઓપ્શન્સ કન્સિડર કરવો જોઈએ. બીજી વાત, રેન્ટલ એગ્રીમેન્ટ સાઇન કર્યા પહેલા લોકલ માર્કેટ રિસર્ચ અને લીગલ કમ્પ્લાયન્સ ચેક કરવા જોઈએ. રેન્ટલ સપ્લાય ટાઈટ હોવાથી લેન્ડલોર્ડ્સની નેગોશિએશન પાવર ઊંચી છે, એટલે લીઝ ટર્મ્સ અને હિડન ચાર્जेस પર ધ્યાન દેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડલી, શેર અકોમોડેશન્સ કે કો લિવિંગ ઓપ્શન્સમાં એક્સપ્લોર કરવા પ્રેક્ટિકલ સોલ્યુશન રહી શકે છે, ખાસ કરીને હાઈ ડિમાન્ડ અર્બન એરિયાઝમાં. ઇન્વેસ્ટર્સ અને લાર્જ બાયર્સની એક્ટિવિટી સમજવી પણ ઇમ્પોર્ટન્ટ છે. રેન્ટલ પ્રોપર્ટીઝ ઇન્વેસ્ટર્સ ખરીદતા હોય છે, જેનાથી સપ્લાય વધારે ટાઈટ થઈ જાય છે, એટલે રેન્ટલ પ્લાનિંગમાં અર્લી એપ્લિકેશન અને મલ્ટિપલ ઓપ્શન્સ ઇવેલ્યુએટ કરવા રિકમેન્ડેડ છે. બજેટિંગ માટે રેન્ટનું ટ્રેકિંગ એપ્સ અને લોકલ હાઉસિંગ ફોરમ્સ યુઝફુલ ટૂલ સાબિત થઈ શકે છે. તો જુઓ, બોટમ લાઈન આ જ છે કે યુએસમાં રેન્ટલ કોસ્ટ ખાલી ઇમિગ્રેશનની ઇફેક્ટથી નથી, પણ આ ડિકેડ્સ ઓલ્ડ હાઉસિંગ શોર્ટેજ,
ઝોનિંગ ઇશ્યુઝ, લેબર કોસ્ટ અને ઇન્વેસ્ટર ડાયનેમિક્સની કમ્બાઇન્ડ ઇફેક્ટ છે. ઇન્ડિયન્સે ઇન્ફોર્મ્ડ અને પ્રોએક્ટિવ રહેવું ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટ ટ્રેન્ડ્સને મોનિટર કરો, રેન્ટલ એગ્રીમેન્ટ્સ કેરફુલી રિવ્યુ કરો અને ફ્લેક્સિબલ ઓપ્શન્સ કન્સિડર કરો. એની સાથે જ લોંગ ટર્મ ગોલ માટે જેમ કે ઇવેન્ચ્યુઅલ હોમ ઓનરશિપ, સેવિંગ અને ક્રેડિટ સ્કોર મેન્ટેન કરવો પણ ક્રિટિકલ છે. તો આ મુદ્દે તમારું શું વિચારવું છે, શું કહેવું છે, અમને કમેન્ટ કરીને જણાવો. તમે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો.